શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ અને સદયોજના ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજરોજ 11 જુલાઈ શનિવારે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ જીઆઈડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્ર સેવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિંમતભાઈ સેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા અને ટીમ અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજિત્રા ટીમ ઉપરાંત જિલ્લા ખોડલધામ પરિવારના સૈનિકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાત, પાટણ લેઉવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ, ડાયનેમિક ગ્રુપ અને સમાજના ભાઈઓ બહેનો, યુવાઓ, સમાજના ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતની સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચના વડીલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન સેવાનો કાર્યક્રમના આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, જયશીલ પટેલ, સહ કન્વીનર નીતિનભાઈ સાવલિયા, પ્રવિદીશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ભરૂચ જાડેશ્વરના શૈલાબેન પટેલ, ભરૂચ શહેર મહિલા સમિતિના ઉર્મીબેન વાનાણી ઉપસ્થિત રહ્યા હતા તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભૂખ્યાના ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝારખેડા તથા મુંબઈ, બેંગ્લોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો યોજાયા હતા. જય મા ખોડલ. આજ રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે. એ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજ રોજ ભૂખ્યાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ વિકલાંગ જે બાળકો છે એને હોસ્ટેલની અંદર અમે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, જેમાં ટોટલ ગુજરાતમાં 75 જગ્યાએ આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા છે. તો ભાઈ શ્રી નરેશભાઈ પટેલને ખોડલધામ સમિતિ અંકલેશ્વરથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને મા ખોડલ એમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી રાખે એ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય મા ખોડલ.